78માં સ્વતંત્ર પર્વની શુભ સવારે સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાકીમાં સજ્જ જવાનો તિરંગાને સલામી આપવા માટે સજ્જ તૈયાર દેખાયા હતા. તાલીમબદ્ધ રીતે, શિસ્તબદ્ધ રીતે પોલીસના જવાનો હોય કે પછી પોલીસના હોર્સ રાઇડર હોય, દરેક એક હરોળમાં તિરંગાને સલામી આપવા માટે તૈયારી સાથે દેખાયા હતા. આમાં પુરુષ, મહિલાઓ અને હોમગાર્ડ, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં તમામ લોકો તિરંગાને સલામી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ગાનની ધૂન સાથે તિરંગાને સલામી આપવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી તૈયારીનો આખરે ફાઇનલ દિવસ આવી ગયો હતો, જ્યાં તમામ જવાનોએ પોતાએ કરેલી રિહર્સલને આખરી ઓપ આપવાનો સમય હતો, જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સૌપ્રથમ વખત સુરત પોલીસ કમિશનરનો ચાર્જ લીધા બાદ તેઓ ગણતંત્ર દિવસના દિને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી અને તિરંગા લહેરાવવાની સાથે જ રાષ્ટ્રીય ગીત શરૂ થયું હતું. आरटीआई श्री भाभोर सर द्वारा मेजबान सीपी सर ने रिपोर्टिंग કરવામાં આવશે. રિક્વેસ્ટિંગ મીડિયા પર્સન્સ ટુ પ્લીઝ મેક અ વે ફોર હિમ. है कल्पनाओं की जंग, कुछ तो करो इसके लिए दबंग, जियो शान से भरो उमंग, लहराओ सब. ત્યારબાદ સુરત પોલીસમાં વિશિષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનો, પીએસઆઈ, પીઆઈ વગેરેને મેડલ અને પ્રમાણપત્ર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવ્યા હતા અને તમામનું સન્માન કરાયું હતું. સુરત શહેર આઈ ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી શ્રી ત્યારબાદ આમંત્રિત કરીશ એસઓજી પોલીસ સ્ટેશનમાં સુરત શહેર ડીસીપી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસએન પરમાર તથા એમની ટીમ. नेपाल बॉर्डर नजीकથી તથા વિવિધ જિલ્લાઓ તથા ટીમ દ્વારા ત્યારબાદ આગળ વધતા આમંત્રિત ત્યારબાદ મહિલા સેલના પોલીસ અધિકારી કર્મચારીઓને આમંત્રિત. બિટકોઇન ઓપ્શનમાં બાઇંગ એન્ડ સેલિંગ કરીને ચીટિંગ કરતી ટોળકીને આપના દ્વારા પકડવામાં આવી અને ગુનાને એક હોક લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર સુરત શહેર પોલીસનું નામ રોશન કર્યું છે અને હાલમાં ઇન્ટરનેશનલી પણ આપ રમ્યા છો અને 80+ બધા દરખાસ્તો મંગાવી કાગળોની ચકાસી અને કુલ 302 પાકા હુકમો મેળવી બજવણી અર્થે પોસ્ટેમાં મોકલી તમામ હુકમોની 100% બજવણી કરીને ખૂબ જ પ્રશંસા
ગુના દાખલ થઈ હતા અને એમને પોલીસની સાથે કોઓપરેશનમાં રહીને ગુનેગારોને શોધવામાં મદદ કરી છે. ગુનેગારોને શોધી પાડવામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપને આજે આ પ્રશંસાપત્ર એનાયત કરી સુરત શહેર પોલીસનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા WPC કાજલબેન દયાત્યાર. કાજલબેન તેમ છે જે ફેબ્રુઆરી 2024માં યોજાઈ હતી. એમાં કુલ 2 ગોલ્ડ મેડલ મેળવી તથા 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ ટોટલ 4 મેડલ મેળવીને સમગ્ર સુરત શહેરનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ આમંત્રિત કરીશ પોલીસ હેડક્વાર્ટર્સમાં કરવામાં આવેલ છે. ત્વરિત કામગીરી બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. દ્વારા એમને પકડી અને તરત સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી અને એ વ્યક્તિનું જીવ બચાવવામાં પણ આમનું પણ યોગદાન છે. લખનઉ જેવી વિવિધ જગ્યાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં આપના દ્વારા ગોલ્ડ સિલ્વર જેવા મેડલ્સ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ઇનામ વિતરણ કાર્યક્રમ અહીંયા પૂરું થાય છે. આ કાર્યક્રમમાં જોઈન્ટ સીપી ડામોર, ડીસીપી આરપી બારોટ, જેસીપી રઘુવેન્દ્ર વત્સ, ડીસીપી વિજયસિંહ ગુજ્જર સહિત તેમના પરિજનો અને સાથે આઈપીએસ વબાંગ જમીર અને અન્ય આઈપીએસ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પીએસઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ આ 15મી ઓગસ્ટના કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અનુપમસિંહ ગેહલોત તેમની પત્ની સાથે દેખાયા હતા અને આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓએ શું કહ્યું સાંભળીએ. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी प्रजाना सेवा में सतत जो कार्यरत रहे छे. पिछला घણા वर्षों में જ્યારે જ્યારે જરૂર પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે. ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા 1 વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલીજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે. લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે. જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના. તો અમે આભાર આપના થકી જોઈએ બધા આપણે નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો 78મા સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.